ઉપરવાસ અને મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે। લાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। એક જ અઠવાડિયામાં બીજી વખત લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ। વીરપુર દરગાહ જવાના માર્ગ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદથી મહીસાગર જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। વીરપુર દરગાહ તરફ જવાનો આજે માર્ગ હતો, આ માર્ગ અત્યારે બંધ થયો છે, જેના કારણે ત્યાંના સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉપરવાસ અને મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે। લાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। એક જ અઠવાડિયામાં બીજી વખત લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ। વીરપુર દરગાહ જવાના માર્ગ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદથી મહીસાગર જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। વીરપુર દરગાહ તરફ જવાનો આજે માર્ગ હતો, આ માર્ગ અત્યારે બંધ થયો છે, જેના કારણે ત્યાંના સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।